નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજ વાત કરવાની છે પ્રદૂષણની, કારણ કે પ્રદૂષણ એક મોટો ચિંતાનો વિષય બન્યો છે. હમણાં દિવાળીમાં આપણે સૌએ જોયું છે કે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ માટે ખૂબ જ સમાચાર કે જે જોવા મળ્યા હતા, કારણ કે ફટાકડા આગલા દિવસે રાત્રે ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂટતા હોય છે અને એનું પણ એક કારણ દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ હવે દિવાળી પણ વીતી ગઈ છે, પરંતુ છતાં પણ જે અમદાવાદનો એક્યુઆઈ છે એ એક પ્રકારે ચિંતાનો વિષય બન્યો છે. 263 એક્યુઆઈ અને તેમાં સૌથી વધુ પ્રદૂષિત સુરત, કે જ્યાં સુરતનું 263 એક્યુઆઈ જોવા મળ્યો છે. વાત કરીએ અલગ અલગ આંકડાઓની, તો 200 થી 300 જે એક્યુઆઈ નંબર હોય છે, 200 થી 300 વચ્ચે રહેલા, તેને ગંભીર શ્રેણીમાં તેને મૂકવામાં આવે છે. 400 થી વધુ જો થઈ જાય છે ત્યારે તે તંદુરસ્ત વ્યક્તિ હોય છે, તેને પણ તે જે અસર કરતું હોય છે. 400 થી વધુ જો એક્યુઆઈ થઈ જાય છે ત્યારે અત્યારે હાલ દિલ્હીની આપણે ખાસ વાત કરીએ તો દિલ્હીમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં 500 સુધી પણ પહોંચવા આવ્યા છે. એક્યુઆઈ 500 કરતાં પણ ક્યાંક વધ્યા છે. એટલે દિલ્હીની હવા ખૂબ જ પ્રદૂષિત થઈ રહી છે. એ તો અત્યારે સતત ચર્ચાનો વિષય હાલ બની રહ્યો છે અને અલગ અલગ નિયમો પણ લાગુ પડેલા છે. ખાસ કરીને જે સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓ જાય છે તે વર્કપ્લેસ પર, એ તમામ નિયમો અત્યારે દિલ્હીમાં લાગુ છે. પરંતુ અમદાવાદની ખાસ આજે આપણે વાત કરવાની છે. તેની સાથે આપણે વાત કરીએ જે હવાના પ્રદૂષણથી થતા રોગો છે, તેમાં આજે ખાસ દિવસ પણ ઉજવવામાં આવે છે. એ જે સીઓપીડી, તેના અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે. સીઓપીડી એટલે કે આપણે વાત કરીએ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. આ એક છે જે હવાના પ્રદૂષણના કારણે જે રોગ થાય છે તેની આપણે વાત કરીએ તો સીઓપીડી ટોબેકોથી પણ થાય છે અને નોન ટોબેકો તેનાથી પણ થાય છે. સીઓપીડીની ખાસ વાત કરીએ તો ટોબેકોથી 55% જેટલું પ્રમાણ તેનું વધ્યું છે આ થવાનું, અને તેની સાથે નોન ટોબેકોથી આપણે 25% વધ્યું છે આ આંકડાઓ કે જે સામે આવ્યા છે. ત્યારે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. અમદાવાદની હવા દિલ્હી જેટલી વધુ પ્રદૂષિત ન થાય આગામી સમયમાં, તેના માટે શું કરવું જોઈએ, ખાસ અત્યારે એક્યુઆઈ જે આટલો વધી રહ્યું છે તેના શું કારણો છે, આ પણ એક ચર્ચાનો વિષય છે અને તે મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ. લોકોએ શું ખાસ પગલાં ભરવા જોઈએ તકેદારીના, તેના માટે પણ ચર્ચા કરીશું. બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ડૉક્ટર નીલ ઠક્કર, સિનિયર પલ્મોનરી એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, આપણી સાથે જોડાયા છે. નીલભાઈ, આપનું સ્વાગત છે. અને તેમની સાથે છે ડૉક્ટર ચિરાગ શાહ, પર્યાવરણવિદ. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો બંને પાસેથી પ્રાથમિક પ્રતિક્રિયા. એક્યુઆઈ જે પ્રકારે વધી રહ્યો છે, ખાસ કરીને ડૉક્ટર નીલ, આપનાથી શરૂઆત કરીએ. કેટલું ખતરનાક છે ખાસ કરીને સામાન્ય લોકો માટે, જ્યારે 200 થી 300 કે જેને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવે છે, 200 કરતાં વધી જાય છે ત્યારે? જો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે હોય, નોર્મલી આજે આપણે જે પ્રમાણે તમે કીધું ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અવેરનેસ દિવસ ઉજવવામાં આવે. હવે ઇન્ડિયામાં વન ઓફ ધ લીડિંગ કોઝિસ ઓફ જે નોન કમ્યુનિકેબલ ડિસીઝ, કે જે સ્પ્રેડ ચેપી રોગ ન હોય પણ એના કારણે જેની મૃત્યુની માત્રા બહુ વધારે હોય, એમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ આવે અને એના કારણે લોકોને શ્વાસ અને ખાંસીની તકલીફ વધારે હોય. તો નોર્મલી એક્યુઆઈ વધવાનું એક કારણ મેઇનલી પોલ્યુશન છે, કે જે પ્રદૂષણ આપણે જે સામાન્ય 2 વ્હીલર વ્હીકલ, 4 વ્હીલર વ્હીકલ, જેના કારણે જે વ્હીકલના કારણે પોલ્યુશન થાય, એના સિવાય જે ઇન્ડસ્ટ્રીઓ છે, જે ફેક્ટરીઝ છે, એમાંથી જે ધુમાડો નીકળે, અને સાથે સાથે ઇવન આપણે જે કાર્બન ફૂટપ્રિન્ટ આપણું જેટલું વધારતા જઈએ એના કારણે પોલ્યુશનનું પ્રમાણ વધારે થાય છે. નોર્મલી એક્યુઆઈ જ્યારે ગણાય ત્યારે જે વાતાવરણ છે એમાં જે બધા અલગ અલગ પ્રમાણના ગેસ હોય, જેમાં કે જે પ્રદૂષિત વધારે કરી શકે એવા ગેસની માત્રા મપાય, સાથે પાર્ટિક્યુલેટ મેટર જે અઢીથી વધારે ને જેના પાર્ટિક્યુલેટ મેટરની માત્રા હોય એ બી એમાં આપણે માપતા હોઈએ. હવે આ પોલ્યુશન જ્યારે ધીરે ધીરે દિલ્હીના પ્રમાણમાં હવે બીજા બધા મેટ્રો સિટીમાં બી ખાસું વધતું જાય છે. આનું મેજર એક કારણ વધારે પડતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને સાથે સાથે જે વેહિકલ્સનો ઉપયોગ છે. આજે ઉઠી અને આપણે એક માણસ બી એકલો જતો હશે વેહિકલ પર, તો બી એ મોટી એની એસયુવી કાં તો 4 વ્હીલર ગાડી લઈને જશે. એવી જ રીતે બધા ઘણા બધા કાર પુલિંગની માત્રા ખાસી ઓછી થાય છે અને કન્ટિન્યુઅસ વેહિકલ સિગ્નલ પર બી ચાલુ રહે છે, જેના કારણે બી ધુમાડાની માત્રા વધે. આ બધા આઉટડોર એર પોલ્યુશનના કારણો વધે, જેનાથી એક્યુઆઈ વધારે ખરાબ થાય. ઇન્ડોર એર પોલ્યુશનમાં નોર્મલી જે મસ્કીટો કોઇલ છે, કે જે ચૂલા, જે રૂરલ વિસ્તાર છે ત્યાં આગળ હજુ બી ઘણી જગ્યાએ ચૂલાનો ઉપયોગ થાય છે, તો એ ધુમાડાના કારણે બી ઘણીવાર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ખરાબ થઈ શકે. તો આ બધી માત્રા, આ બધા જે પોલ્યુટન્ટ્સ છે જેના કારણે એક્યુઆઈ વધારે ખરાબ થાય છે. એટલે ફોગ અને સ્મોગ, કે જે આપણે કહીએ કે બંને સ્મોકિંગ, જે બીડીનો ઉપયોગ છે, સ્મોકિંગ છે, એ
અને સાથે સાથે જે નોન સ્મોકિંગ કે જે બીજા બધા કારણસર જે સીઓપીડી વધે એના કારણે બી બધા લોકોને અને જે રોગની માત્રા બી વધે છે ને એક્યુઆઈ ખરાબ થાય છે. જે પ્રકારે આપણે વાત કરી સીઓપીડી એ તો જે એના કારણે વધુ થાય છે, પરંતુ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે બગડે છે, ખાસ આપણે વાત કરીએ ગાડીઓમાંથી જે ઉત્સર્જન થાય છે, ખાસ કરીને જે CO2ની આપણે વાત કરીએ, કૃષિ પ્રક્રિયામાં NH3 આઈ થિંક જે જવાબદાર છે, કેટલી કઈ કઈ બાબતો છે ખાસ કે જે એક્યુઆઈમાં આના સિવાય પણ અસર કરતી હોય છે? શિવમભાઈ, સૌથી મેઇન વસ્તુ છે ને, સૌથી પહેલા આપણે જે વ્હીકલમાંથી નીકળે છે ને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ કાર્બન મોનોક્સાઇડ CO, અને એની અંદર બી કહેવાય છે કે જેમાં ડીઝલ જે એન્જિન હોય, અને અત્યારે આપણે મેગા સિટીની વાત કરીએ લાઈક અમદાવાદ ને સુરત છે અને બરોડા જેવી સિટી છે, એની અંદર અત્યારે જે આપણે ડોર ટુ ડોર કલેક્શનની જેટલી બી વ્હીકલ્સ છે અને એની સામે જે ડમ્પર, મોટા મોટા ડમ્પરના જે કચરા ડમ્પર છે, એ આજની તારીખમાં ડીઝલ પર જ ચાલે છે. અને એનું સૌથી વધારે પેટ્રોલિંગ, એનું સૌથી વધારે ટ્રાન્સપોર્ટેશન સિટીમાં સવારથી લઈને સાંજ સુધીમાં આપણે જોવા મળતું હોય છે. આ સિવાય આ ત્રણેય મોટી સિટીમાં 12 હાઈવે છે, હાઈવે ઉપર બી આપણે ટ્રક ને બધું જોતા, એ બી મોસ્ટલી ડીઝલ બેઝ હોય, એટલે ડીઝલની અંદરથી કાર્બન મોનોક્સાઇડનું સૌથી વધારે ઉત્સર્જન થાય, સૌથી મોટું પરિબળ જે પોલ્યુશનને ક્રિએટ કરે. નંબર 2 ની વાત કરીએ, જે સાહેબે વાત કરી હમણાં, કે અત્યારે શું છે, પર હેડ હવે જેમ કે વ્હીકલ કોમન હતું 2 વ્હીલર, હવે એવું કહે છે પર ફેમિલીમાં બી જો કોઈક મતલબ જે ક્લાસ છે આપણા અમદાવાદની અંદર વાત કરીએ કે 30 થી 40% જે વર્ગ છે, એ હવે એવું કહેવાય છે કે મતલબ હસબન્ડ વાઈફ જોબ કરતા તો બંને પાસે કાર, બંને કાર લઈને જોબમાં જતા હોય છે. તો હવે જે કાર પુલિંગ સાહેબે વાત કરી ને, એ હવે રહ્યું જ નથી, લોકોને ટ્રાન્સપોર્ટેશન યુઝ જ નથી કરવું. આટલી બધી મેટ્રોની સરસ સગવડ તો પણ લોકોને એક માળ તો ચડવો પડે ને, નીચે પાર્કિંગ તો કરવું પડે ને, એના કરતા આપણે ટાઈમે સેલ મારીએ. એટલે જ્યાં સુધી આપણા સિટીની અંદર જ્યાં સુધી નાગરિક લોકોને એક જે કારપુલિંગની સિસ્ટમ જો મેનેજ નહીં થાય, તો કોઈ 3 કે 4 જણા આપણે એક એરિયામાં રહેતા કાર લઈને જાવ વાંધો નથી, પણ કે 3 કે 4 આપણે એરિયામાં રહેતા હો તો 1 બાય 1 કારનો યુઝ કરો, 4 એક જ સાથે જોબની અંદર જાઓ. એટલે સૌથી પહેલું વેહિક્યુલર પોલ્યુશનને હું આ એક્યુ વધવામાં સૌથી પહેલો નંબર હું એને નાખીશ, વેહિક્યુલર પોલ્યુશન, જે ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. નંબર 2 છે એની સામે હવે આપણે સિટીની અંદર કે આપણે ગુજરાતની વાત કરીએ, ઇન્ડિયાની વાત કરો, કે ડે બાય ડે આજે આપણે વૃક્ષો નિકંદન થઈ રહ્યું છે, ગાંડાની જે વૃક્ષો કાપી રહ્યા છે, મોટા મોટા બ્રિજો ને ઓવરબ્રિજો ને આ ને તેના કારણે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. હવે સૌથી વધારે પોલ્યુશન એક્યુઆઈ કંટ્રોલ કરવામાં સૌથી મહત્વનો ફાળો છે આપણા વૃક્ષોનો. હવે એ વૃક્ષોની સામે રહ્યા નથી. ત્રીજી વાત કરીએ, શિયાળો આવ્યો છે એટલે ડેફિનેટલી આપણા જેટલા બી સિટીના બહારના એરિયા છે, જે રૂરલ એરિયા કહીએ છીએ, જે આપણે વડાની બહારના રહેવામાં આવે છે, એ બધા વિસ્તારની અંદર જેટલા બી મતલબ જે રોડ ઉપરના નિવાસી છે, કે જે ગરીબ નિવાસી છે, કે જે લોકો આજુબાજુ વિસ્તારમાં, એ લોકો ચૂલા ઉપર ખાવાનું બનાવતા હોય છે, ઓબ્વિયસલી તો રૂટીનમાં બનાવતા હોય છે, પણ જેના કારણે વિન્ટરની સિઝનની અંદર એવું હોય છે કે વિન્ટરમાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોય, ફોગનું પ્રમાણ વધારે હોય, અને સાથે પછી આપણે ધુમાડા ઉત્પન્ન થાય, લોકો પાસે ઠંડીના કારણે આપણે લાકડા બાળતા હોય. એટલે આ બધા ફેક્ટર ભેગા થઈને કે વિન્ટરની સિઝનની અંદર આપણને એક્યુઆઈ વધારે જોવા મળે છે. અને ચોથું મહત્વનું પરિબળ જે હું તમને કહું છું કે વિન્ટરની અંદર જે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, એ જે ઓલરેડી એર પોલ્યુશન કરતું હોય છે, એના કારણે પણ જે સૌથી વધારે એમાં સલ્ફર ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, એટલે વેહિકલ પોલ્યુશનમાંથી કાર્બન, CO2 અને પેલામાં સોક્સ એન્ડ ઓક્સ, આ 4 એર ક્વોલિટી ઇન્ડેક્સને સૌથી વધારે અસર કરવા વાળા 4 પરિબળ છે. અને આની અંદર એવું કહી શકાય કે ગમે તેટલા નોર્મ્સ આપણે લાવીએ છીએ, એનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી, કાયદાનું પાલન થતું નથી. અને મેઇન તો આપણે શરૂઆત કરીએ, હું તો ઇન્ડસ્ટ્રી વાળા પછી બ્લેમ કરું છું. સૌથી પહેલા આપણે એક સામાન્ય નાગરિક તરીકે જો આપણે વિચારીએ તો આપણે પોતે પણ પોલ્યુશન એટલું કરતા હોઈએ. એટલે પોલ્યુશનના આ મેઇન 4 પ્રદૂષકો છે જેના કારણે આપણને એર ક્વોલિટી જે ઇન્ડેક્સ છે એ હાઈ જોવા મળે છે. અને અત્યારે અમદાવાદ અને ગુજરાતનો જે બી રેકોર્ડ આવ્યો છે, એ ખરેખરમાં બહુ ગંભીર બાબત છે, જે સાહેબ હજુ આગળ બી વાત કરશે કે આ જે જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ની ઉપર ને 300 ની ઉપર થાય, એટલે ડેફિનેટલી એવું કહેવાય કે જે માણસ સ્મોકિંગ ના કરતો હોય ને, એ બી સ્મોકિંગ કરતો હોય, એવું દિવસની 2 સિગરેટ પીતો હોય, તો જેટલું એની ઇફેક્ટ બોડીને જે લંગ્સને થતી હોય, એ ઇફેક્ટ નોર્મલ એટમોસ્ફિયરમાં રહેવાના કારણે પણ થતી હોય છે. એટલે આની અંદર ભવિષ્યમાં એવું છે, મેં તો હમણાં વાંચ્યું બી છે એક આર્ટિકલની અંદર કે 2030 પછી આપણે કદાચ દરેક જણે પોતાનું ઓક્સિજન માસ્ક પણ વસાવવું પડશે ડ્યુ ટુ ધેટ એર ક્વોલિટી ઇન્ડેક્સ. પરિસ્થિતિ રહી તો એ સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક આવી શકે છે. ડૉક્ટર નીલ, એ જ વાત જે એક્યુઆઈની ખાસ વાત કરીએ, ગંભીર શ્રેણી હોય છે 200 થી 300, 300 થી વધારે થાય, 400 કરતાં વધારે જે આપણે વાત કરી તો તંદુરસ્ત વ્યક્તિને પણ તેની ઝપેટમાં લઈ લેતું હોય છે. તો કયા કયા પ્રકારના ખાસ કરીને જે બીમારી થવાનું જોખમ આમાં રહેલું હોય છે? જો હવે આના અંદર એક મેં તમને વાત કરી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ અને લંગ કેન્સર. લંગ કેન્સર તો બી આ જ મહિનો નવેમ્બર લંગ કેન્સર અવેરનેસ મંથ તરીકે બી ઉજવાય છે.
એટલે લંગ કેન્સરની માત્રા બી જ્યારે તમારું આટલા લાંબા અત્યારે જે બી દિલ્હીમાં હવે જે આર્ટિકલ્સ જે સાહેબે કીધું પબ્લિશ બધા થતા હોય જે એકેડેમિક આર્ટિકલ્સ, તો જે થોરેસિક સર્જન્સ જે સર્જન જોડે ઇન્ટરેક્શન થાય છે, કાં તો જે લોકોએ પોતાના આર્ટિકલ પબ્લિશ કર્યા છે, એ લોકો એવું કહે છે કે જ્યારે કોઈ બી માણસની જ્યારે અમે છાતીની સર્જરી બી કરીએ ને, તો દિલ્હીના કોઈ બી માણસની જે લંગ્સ છે એ નોર્મલ કરતા વધારે કાળા હોય છે. કેમ? કારણ કે એ લોકોને ઇવન ધો એ પોતે સ્મોકર ન હોય, પણ જે વાતાવરણમાં જે એર ક્વોલિટી એસ્પેશિયલી જે ખરાબ એરિયામાં હોય, તો લાંબા ગાળે એના કારણે બી ફેફસામાં ડિપોઝિટ થઈ અને ફેફસા થોડા કાળા પડે. હવે લાંબા ગાળે આ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝમાં ખાંસી આવે, શ્વાસ વધારે ચડે, બેઠા બેઠા અને થોડું બી તમે ચાલો એમાં તમને શ્વાસ ચડવા માંડે, વચ્ચે વચ્ચે તમે તમારા રૂટીન કામ કરતા હો એમાં ખાંસી વધારે થાય, સાથે ક્યારેક ક્યારેક જો લંગ કેન્સર જેવી તકલીફ હોય તો ગળફામાં લોહી આવી શકે, વજન ઓછું થાય, ખોરાક ઓછું થઈ જાય. આ બધાથી આપણને ખબર પડે કે તમને આની તકલીફ હોઈ શકે. પણ આ બધા રોગનું જે મેઇન કોમન એક સોર્સ આવે પોલ્યુશન. હવે તમે માનો નહીં કેટલા બધા ઇવન ગુજરાતમાં જે દાહોદ જિલ્લો છે, ગોધરા જિલ્લા છે, એ બધાથી બી પેશન્ટ એવા આવે છે કે જે પોતે સ્મોક નથી કરતા, પણ એ ખાલી શોપકીપર તરીકે, એક તો પેશન્ટ હતું કે જે શોપકીપર તરીકે કામ કરે, પણ એના રોજ એના જે દુકાન પર ઘણા લોકો સ્મોક કરતા હોય. હવે એ પોતે માણસ જાતે ભલે બીડી નથી પીતો, પણ એનાથી એક્સપોઝ થાય છે. એટલે આ એક્ઝામ્પલ હું પેસિવ સ્મોકિંગનું આપું છું, જે બીડી કાં તો સિગરેટનું પેસિવ સ્મોકિંગ થાય. હવે આપણે જે વેહિક્યુલર પોલ્યુશન, હવે ધીરે ધીરે જેટલી એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ થાય છે, આપણે બધા જ પેસિવ સ્મોકર બનીએ છીએ. કેમ? કારણ કે આજુબાજુ ધુમાડો જેટલો બધો છે અને એર ક્વોલિટી એટલી ખરાબ છે કે આપણું વોલન્ટરીલી ઓર ઇનવોલન્ટરીલી એ સ્મોકનું એક્સપોઝર આપણને થતું હોય છે. અને એના કારણે શ્વાસની જે નળીઓ હોય, જે સામાન્ય રીતે પહોળી હોવી જોઈએ, એ થોડી થોડી સાંકડી બી થતી જાય. અને સાંકડી ન થાય તો એનો એલર્જીક રિસ્પોન્સ, કે ધુમાડો કાં તો દળ વધારે આવે ત્યારે બ્રોન્કોસ્પાઝમમાં જઈને સાંકડી થાય, જેના કારણે આ બધા રોગ એનાથી વધી શકે. પણ જ્યારે મેડિકલ કન્ડિશન્સની વાત કરીએ તો ખાસ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ, લંગ કેન્સર કાં તો ફેફસાનું કેન્સર, અને ત્રીજું આવે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ, એટલે જે ફેફસાનું જે ફ્રેમવર્ક જે બનાવે, જે ઇન્ટરસ્ટિશિયમ, જે તમે કોરોનાના કાળમાં સાંભળ્યું હશે કે ફેફસાનું ફાઇબ્રોસિસ. તો ફેફસા સામાન્ય કરતા વધારે કડક થવા માંડે જો વધારે પડતો આ જ ધુમાડાનો એક્સપોઝર કન્ટિન્યુઅસ થાય, તો એ કારણ એક ઇડિયોપેથિક પલ્મનરી ફાઇબ્રોસિસ કાં તો પછી જે ફાઇબ્રોટિક ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ હોય કે જેમાં ફેફસાનું ફાઇબ્રોસિસ વધે, એનું બી કારણ આ બનતું હોય છે. એટલે આ બધા અમે ઇવન હવે જે સ્ક્રીનિંગ લંગ ફંક્શન ટેસ્ટ જે નોર્મલ પહેલા રહેતા હતા, હવે નોર્મલ પેશન્ટ્સમાં બી ઘણીવાર રિસ્ટ્રિક્શન મળે છે, કેમ કે આ ધુમાડાનું એક્સપોઝર ને એમને વધારે થતું હોય છે. એટલે આ બધાની માહિતી આપણને થોડી રહેવી જોઈએ, અને એના માટે જ આપણે જો માહિતી હશે તો આપણે એને સિરિયસ કન્સિડર કરીશું. એક સમય હતો કે લંડન અને મેક્સિકોમાં બહુ જ પોલ્યુશન હતું ઇન ધ 18th સેન્ચુરી. તો એ લોકોએ પછી એવા બધા મેજર્સ એમને પર્સનલી એડવોકેટ એઝ અ સિટીઝન કરવા પડે. ઇટ ઇઝ નોટ કે બધું સરકાર પર નાખી દેવાય. તમને આ સિરિયસ ગણી અને એના માટે પર્સનલ લેવલે મેજર કરીશું, તો જ પછી ધીરે ધીરે મુવમેન્ટ થશે, અને મુવમેન્ટ થશે તો ઓટોમેટિકલી એ એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધરશે. બરાબર છે. જે લંડનની વાત કરી, તો જે પ્રકારે એક અહેવાલ છે તેમાં પણ આ ઉલ્લેખ છે કે લંડનમાં 1952માં જે પ્રકારે AQI આપણે વાત કરી ચિરાગભાઈ, 500 કરતાં વધારે થઈ ગયો હતો, અને તેમાં 3 જ દિવસમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે 1952ની વાત છે, ત્યારે તો એટલી ઇન્ડસ્ટ્રી પણ આપણે કહીએ કે ત્યારે કેટલી હશે, પરંતુ એ વખતે 500 કરતાં વધારે AQI, અને અત્યારની સરખામણીમાં તો લંડનની કે વિદેશોની વાત કરીએ તો એટલું AQI નહીં હોય, પરંતુ ભારતમાં અત્યારે AQI 500 પહોંચવા આવ્યો છે, ખાસ કરીને દિલ્હીમાં. દિલ્હીની વાત કરીએ આપણે, કઈ રીતની ખાસ સ્થિતિ જવાબદાર છે ચિરાગભાઈ આપને લાગે છે? જે પરાળીની આપણે વાત કરીએ તે ઉલ્લેખ થતો હોય છે, એના સિવાય કઈ કઈ બાબતો છે કે જે દિલ્હીમાં અત્યારે આ સ્થિતિ ઉદ્ભવી રહી છે? દિલ્હીમાં સૌથી મોટું પ્રોબ્લેમ છે ને શિવમભાઈ, છે અર્બનાઇઝેશન. એ લોકો દિલ્હીની બહાર તમે જુઓ, અત્યારે પહેલા એક આજથી 2006 ની વાત કરીએ તો માત્ર એક ગુણગાંવ સુધીનો ડેવલપમેન્ટ હતું. અત્યારે દિલ્હીની ફરતે સરાઉન્ડિંગ એટલું બધું ડેવલપમેન્ટ, એટલે મતલબ ન્યૂ દિલ્હી અને પુરાણી દિલ્હી એ બેની વચ્ચે જેટલો ડિફરન્સ હતો એની સામે બી એનાથી ડબલ ડિસ્ટન્સ, જેમ આપણે અમદાવાદ જેમ અત્યારે ફેલાઈ રહ્યું છે ને, એવી રીતના દિલ્હી અત્યારે ચારે બધું ફેલાઈ રહ્યું છે. એટલે અર્બનાઇઝેશન બહુ મોટો સોર્સ છે. હવે જેટલું અર્બનાઇઝેશન વધે છે એટલું પોપ્યુલેશન ત્યાં વધવાનું, લોકો બહારથી ત્યાં આગળ એમ્પ્લોયમેન્ટ માટે આવવાના વર્કર્સ, જેમ આપણે અમદાવાદમાં વિચારીએ છીએ કે આપણે અમદાવાદમાં જો અત્યારે દિવાળીમાં લગભગ દિવાળીના 7 દિવસ તમે જુઓ, જાણે આખા રોડ ખાલી ખાલી મળતા હતા.
એટલે આપણે વર્કર ઝોન સૌથી વધારે લાઈક યુપી છે, ઝારખંડ છે, સેમ લાઈક દિલ્હીની અંદર શું છે કે બધા અલગ અલગ સ્ટેટમાં લોકો ત્યાં આગળ વર્કર, કે ત્યાં અર્બનાઇઝેશન છે એટલે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બી બહુ વધારે છે. હવે ઇન્ડસ્ટ્રી સૌથી મોટું બીજું એક પરિબળ આપણે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીના કારણે પણ ત્યાં દિલ્હીમાં સમસ્યા છે. અને સૌથી મોટું છે વેહિકલર, કે વેહિકલર ત્યાં આગળ એટલા બધા છે. અને ત્યાં આગળ તો કહેવાય કે ફોર વ્હીલરનું બી સૌથી વધારે ત્યાં આગળ મતલબ ઇન્ટેન્સિટી છે, જેના કારણે આ દિલ્હીની સૌથી મોટી ખરાબ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બીજું એક મેઇન રીઝન દિલ્હીમાં એ કહી શકાય કે દિલ્હીની અંદર કહેવાય ને કે એટલું બધું કહેવાય કે ચારે બાજુ અર્બનાઇઝેશન ના લીધે અને એટલો બધો પોલ્યુશન સોર્સ ત્યાં આગળ જનરેટ થઈ ગયો છે. અત્યારે મારી પાસે બી હું તમને કહું 1985 1987 નો ડેટા છે કે દિલ્હીની બધી અલગ અલગ સિટી છે, એમાં ફતેપુરા છે, DLF સિટી છે, આ બધા એરિયાના તમે એક્યુએ જો ને તો એ વખતે એક્યુએ 220 ને 240 હતા. અને આજે હું જે આપણે લગભગ આપણે 50 વર્ષની ઉપરની અત્યારે વાત કરું છું, તો ડેફિનેટલી એ વખતે આટલા એક્યુએ હતા, તો અત્યારે તો એના કરતા દિલ્હી લગભગ 50% ઉપર એસ્ટાબ્લિશ ને મતલબ મોટું થઈ ગયું છે. તો ડેફિનેટલી એક્યુએ વધવાનો છે. અને પાછળ એક જ રીઝન છે કે તમારે સૌથી પહેલા જે સાહેબે કીધું ને હું પણ કહું છું કે દરેક વ્યક્તિએ પોતાનું એક કહેવાય ને કે પોતાની વસ્તુને ધ્યાનમાં રાખીને કે આપણાથી જેટલું પ્રદૂષણ ઓછું થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારે બી કરે છે, સરકાર નથી, પણ હવે પોપ્યુલેશન એટલું બધું વધી ગયું છે અને લોકોની કહેવાય ને કે વેહિકલની ઇન્ટેન્સિટી એટલી બધી વધી ગઈ, એમાં બી સરકાર શું કહે છે, એ તો કરે છે બચારા, એ બી કરે કે ઓડ ને ઇવન ગાડીઓ ચલાવો, પણ હવે કરી એ લોકો બી શું કરશે. એટલે લંડનનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે શિવમભાઈ, કે જે એમને 500 એક્યુએમાંથી અત્યારે નોર્મલ 100 એક્યુએ પર લોકો આવી ગયા છે. તેની સામે જે લેજિસ્લેશન છે, જે સિટીઝને જે પોતાના એક્ટને ઇમ્પ્લિમેન્ટ કરે છે, સિટીઝને જે પોતાની વસ્તુને ફોલો કરી છે, જો એ સિસ્ટમ જો આપણે ઇન્ડિયાની અંદર જો ઇમ્પ્લિમેન્ટ થાય, જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ડેફિનેટલી આપણે બી 100 એક્યુએ કે નીચેના એક્યુએ પર આવવા માટે વાર નહીં લાગે. હજુ તો આપણે એલાર્મ પર છીએ, આપણે ચેતવણી ઉપર છીએ. જો હવે નહીં જાગીએ ને તો આવનારા 5 વર્ષની અંદર આપણા ઇન્ડિયાની અંદર આ બધા લોકોની ખરાબ સ્થિતિને જે હમણાં કીધું ને કે 500 એક્યુએ થશે ને એટલે ટપોટપ માણસ પડવા મળશે. એટલે હમણાં બેઝિક વસ્તુ છે કે એક રૂમની અંદર સાહેબ ડોક્ટર સાહેબ અહીંયા હાજર છે, 10 બાય 10 રૂમની અંદર તમે એક માણસને પૂરો ને કાર્બન મોનોક્સાઇડ કોણામાંથી છોડો તમે તો લગભગ 2-3 કલાકની અંદર કાર્બોક્સિમોગ્લોબિન બનશે ને લડી બ્લોક થશે ને હાર્ટ બ્લોક થઈને માણસ મરી જશે. તો એ 3 કલાકની મૃત્યુ થશે. તો આ તો એટમોસ્ફિયરમાં ઓપન કાર્બન મોનોક્સાઇડ છે, તો એને કંટ્રોલ કરવો કેટલો ભારે પડશે ફ્યુચરમાં, એ અત્યારે બહુ મોટી સમસ્યા છે આપણા માટે. સામાન્ય પબ્લિકની વાત કરીએ, 200 થી 300 એક્યુઆઈ અત્યારે છે કે જે ગંભીર માનવામાં આવે છે. 200 થી નીચે મધ્યમ શુદ્ધ હવા હોય છે, ત્યારે રેગ્યુલર જે લોકો છે તેમણે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ. ખાસ અમદાવાદની અત્યારે વાત કરીએ, સુરતની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, ગુજરાતના જે જ્યાં વધારે છે ત્યાં કઈ રીતે તકેદારી હવે રેગ્યુલર લાઈફમાં રાખે, રેગ્યુલર માસ્ક હવે ઉપયોગી બનશે, ખાસ કરીને શિયાળામાં અત્યારે આપણે વાત કરીએ ત્યારે. બરાબર. જો હવે આના અંદર નોર્મલી ક્યારે બી આપણે પ્રિવેન્શનની વાત કરીએ ને તો પહેલું આવે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન, કે જે રિસ્ક ફેક્ટર હોય એને આપણે જડથી જ પ્રિવેન્ટ કરી શકીએ. એટલે એમાં બધા જે બી પોલ્યુશનના સોર્સિસની આપણે વાત કરી કે જે રિસ્ક ફેક્ટર છે, જે ધુમાડો ઉત્પાદન થાય છે એને ઓછો કરવાનો પ્રયત્ન લેજિસ્લેશનથી થાય. એટ પર્સનલ લેવલ તમે જે કાર પુલિંગ છે એનાથી થાય. જે ફોસિલ ફ્યુલ્સનો ઉપયોગ, જે કાર્બન ફૂટપ્રિન્ટ આપણું ઓછું કરી શકાય, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે કે સાયકલિંગ છે કે બીજા બધા એવા વ્હીકલ્સ છે જેમાં ધુમાડાની માત્રા ઓછી થાય, એવા ઉત્પાદન આપણે ટ્રાન્સપોર્ટ માટે વાપરીએ તો એનાથી બી આપણું કાર્બન ફૂટપ્રિન્ટ ઘટી શકે. ઇવન આપણા પોતાના ઘરના અંદર આપણે જેટલું, જો સરકારે તો એવું લેજિસ્લેશન લાવવા જ જોઈએ, પણ સાથે આપણે બી એવું પ્રણ લઈએ કે સપોઝ આપણે નવી ગાડી લીધી તો પર ડે એટલીસ્ટ આપણે ઇવન એક નવો પ્લાન્ટ બી આપણે પ્લાન્ટ કરીએ, કાં તો ઇવન એવું કોઈ લેજિસ્લેશન કે કમ્પલસરી પ્લાન્ટેશન. કારણ કે આ જેટલું જે દિલ્હીનો બી મેઇન પ્રોબ્લેમ શું છે કે જે હિસાબે અર્બનાઇઝેશન વધે છે એ હિસાબે એટલા ઝાડ વધારે પ્લાન્ટેશન નથી થતા. સેમ ગુજરાતમાં બી જેટલા સિટીઝ તમે જોશો, ઇવન અત્યારે બરોડા, અમદાવાદ, સુરત, રાજકોટની વાત કરો તો જે બી જે બિલ્ડિંગનું નવું કામ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું નવું કામ ચાલે છે એ બધા એરિયામાં ગ્રીન વર્ક, જે ગ્રીન રેવોલ્યુશન થવું જોઈએ, કે સાથે સાથે જે પ્લાન્ટેશન એ એરિયામાં ગ્રીનરી બી વધવી જોઈએ, કે જે પ્લાન્ટેશન વધવું જોઈએ એ નથી થતું. આ પોલ્યુશનને કોમ્બેટ કરવાનો નેચરલ રસ્તો એક આ પ્લાન્ટેશનનો બી છે. એટલું જ વધારે સારું જો પ્લાન્ટેશન હશે તો એનાથી બી આપણને ફાયદો થઈ શકે. એના સિવાય એટ અ પર્સનલ લેવલ જે લોકો સ્મોકિંગ કરતા હોય એમના માટે તો ખરાબ જ છે. એમના આજુબાજુ ફ્રેન્ડ સર્કલ, ફેમિલી માટે એ પેસિવ સ્મોકિંગ ઇઝ એઝ બેડ એઝ ડાયરેક્ટ તમે જે સ્મોક કરો છો, સેકન્ડ હેન્ડ સ્મોક કરો છો, એટલે એ બંધ કરવું જોઈએ. ઘરના અંદર બીજા ઇન્ડોર સોર્સિસ, ચૂલાનો ઉપયોગ હોય એ ના થવો જોઈએ. સાથે સાથે જે મસ્કીટો હોય કે જે ધુમાડાનું ઉત્પાદન ઘરે, જે વધારે કોઈ બી વસ્તુ હોય જેનાથી ધુમાડાનું ઉત્પાદન થાય. હવે નવા જનરેશન જે યંગસ્ટર્સ છે સ્કૂલ અને કોલેજમાં વેપિંગ ઇઝ ધ ન્યૂ થિંગ, કે હવે જે યંગસ્ટર્સ છે એ કુલ ગણે છે.
કે ભાઈ આ પિક્ચરમાં બતાવ્યું, આ મૂવીમાં બતાવ્યું સ્મોકિંગ સારું છે. ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ છે જે તંબાકુના સેવનનું જે એડવોકેટ કરે છે કાં તો જે એડવર્ટાઇઝ કરે છે. આ બધાનું આપણે જે સાચી વસ્તુ છે એ એમનાથી આપણે ઇન્સ્પાયર થવું જોઈએ. અને મેઇન જે ટોબેકો ઇન્ડસ્ટ્રી કે જે ધુમાડાનું જે તંબાકુનું જે સેવન જે વધારે, ઇવન પેકેટ પર લખેલું છે પણ એ પેકેટ પર લખેલું કેટલા લોકો વાંચે છે જે લોકો યુઝ કરે છે. હરેક પિક્ચરમાં જાઓ છો પહેલા એડ આવે છે. એટલે સરકાર એની રીતે લેજિસ્લેશનની તો પ્રયત્ન કરે છે, પણ એટ પર્સનલ લેવલ આપણે આનો ઉપયોગ ઓછો કરવો. ઘરે જો તમને કોઈ તમારી ઉંમર 50-60 વર્ષ ઉપર હોય, ડાયાબિટીસ બીપીની તકલીફ હોય, સાથે કોરોના પહેલા થયેલો હોય, ટીબી થયેલો હોય, કોઈ જૂની ફેફસાની તકલીફ હોય, તો એમાં જ્યારે તમે ભીડભાડમાં જાઓ, વધારે પોલ્યુટેડ એરિયામાં જાઓ, ત્યારે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અગર તમે કોઈ ફિલ્ડ વર્કમાં છો, કોઈ ઓક્યુપેશનલ વર્ક છે જેના ધુમાડાનું તમારા કામ પર સિલિકા, એસ્બેસ્ટોસ, કોલ આ બધા ઓક્યુપેશનલ લંગ ડિસીઝ કરે, તો એનું તમારું જો સંપર્ક થવાનું હોય તો તમે ત્યાં જો કામ પર ખાંસી કે શ્વાસ કે એવી તકલીફ થતી હોય તો તમારા જે ઓક્યુપેશનલ હેલ્થ ડોક્ટર છે, તમારા કંપનીના ડોક્ટર, એમને તમને જાણકારી કરવી. તમારી લંગ ફંક્શન, ફેફસાનું ફંક્શનનો રિપોર્ટ, એક્સરે જે છાતીનો ફોટો કહેવાય, અને તમારા લક્ષણના ઉપર જે ચેસ્ટના સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવી અને એ લોકો ચેક કરે કે તમને આના ધુમાડાના કારણે ફેફસા પર કઈ ઈજા થઈ છે કે નહીં. અગર આના કારણે સીઓપીડીના લક્ષણ હોય, કોઈ બીજી તકલીફના લક્ષણ હોય, તો એનું વહેલે તકે સ્ક્રીન થવું જોઈએ કે નિદાન થાય. અને જો તમને પ્રોબ્લેમ થતા હોય તો એને કંટ્રોલ કરવા માટે આપણે ટ્રીટમેન્ટ આવે, જેમાં પંપનો ઉપયોગ કે દવાનો ઉપયોગથી આપણે એની તકલીફ કંટ્રોલ કરી શકીએ. પણ લાઈક આઈ સેડ, પ્રાઇમોડિયલ પ્રિવેન્શન, પ્રાઇમરી પ્રિવેન્શન, અને ધેન પછી આવે સ્ક્રીનિંગ અને ટ્રીટમેન્ટ. એટલે ફોકસ હંમેશા જેટલું વધારે આપણે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન કરશું એટલું પછી આગળ જતા બીજા પ્રોબ્લેમ્સ હેન્ડલ કરવાના બી ઓછા થશે, અને તમારો ઇવન બિસાઇડ્સ જે હેલ્થ કોસ્ટ છે, તમારા ફાઇનાન્શિયલ બર્ડન, તમારા ફેમિલી પર બર્ડન, એ બધું બી ઘટશે. બરાબર છે. જે એક્યુઆઈનું સ્તર આપણે વાત કરીએ, અલગ અલગ માપદંડો છે, 0થી જે 51, 51થી 100, 100થી 200 અલગ અલગ છે. 500 કરતાં વધારે જ્યારે જાય છે, અમેરિકા સહિતના જે દેશો છે તેમ ભાગ્યે જ 500 કરતાં વધારે અત્યારે જતું હોય છે. પરંતુ ચીન છે, ભારત છે, આ દેશો એવા છે કે જ્યાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટે છે કે જ્યારે 500 કરતાં પણ વધી જાય છે, અને એનું મેક્સિમમ સ્તર 999 છે. ભારતમાં પણ ક્યારેક દિવાળી બાદ જોવા મળે છે, શિયાળામાં ખાસ કરીને. 999 બાદ નાનું સ્તર છે તે કેમ નથી, એના બાદના આંકડાઓ કેમ નથી, અને 999 ઉપર કદાચ જાય તો શું થાય? એકચ્યુઅલીમાં એવું છે કે આમાં જે સ્ટાન્ડર્ડ જ્યારે એ લોકોએ મિકેનિઝમ ડેવલપ કર્યું, જ્યારે મતલબ જે એક્યુઆઈ ના સ્ટાન્ડર્ડ જ્યારે બનતા હોય તો એ લોકો એક્સપેરિમેન્ટ કરતા હોય છે. એટલે એક્સપેરિમેન્ટની અંદર એવું જનરલ જોવા મળ્યું હશે કે લગભગ 999 જે તમે વાત કરો છો એની ઉપરનું કોઈ સ્તર, કારણ કે એની પહેલા જ કહેવાય ને કે ગેમ મતલબ આપણે મતલબ કોઈ બી વ્યક્તિ છે કે કોઈ પણ પ્રાણી છે કે કોઈ પણ એવી મતલબ જેને હાર્મ થઈ શકે છે એ ત્યાં ઓલરેડી ડેડ સ્ટોકમાં આવી જાય છે. એટલામાં જનરલી આપણે જે પેલું કહીએ છીએ ને કે એક સાયન્સની ભાષામાં, ડોક્ટરની ભાષામાં લિથલ ડોઝ 50, LD50 હોય, એવું કહેવાય કે ડોઝ ઓફ 50% મોર્ટિલિટી હોય અને 50% સર્વાઈવલ હોય. તો સેમ એની અંદર એવું કહી શકાય કે 999 પછીનો ઉપર સ્ટાન્ડર્ડ લોકો એટલા માટે નથી આપેલો કે ઓલરેડી એ સ્ટાન્ડર્ડ સુધીમાં ત્યાં સુધીમાં મતલબ એ વસ્તુ આખી ગેમ એન્ડ જ થઈ ગઈ હોય કે ત્યાં સુધીમાં કોઈ સર્વાઈવલ રેશિયો રહેતો જ નથી. બહુ જ રેર કેસની અંદર કોઈ તમને આપણે કહેવાય કે કોઈ મતલબ 2 કે 3% આપણને કોઈ સર્વાઈવલ રેશિયો જોવા મળે. એટલા માટે કોઈ સ્ટાન્ડર્ડ લોકો મેન્ટેન કર્યું હોય છે. અને સ્ટાન્ડર્ડ બતાવવાની પાછળનું મેઇન રીઝન જ એક છે શિવમભાઈ, કે આમ તો છે ને 500 જે છે ને 500 જ્યારે એક્યુઆઈ થાય છે ત્યારે ડેફિનેટલી 500 એક્યુઆઈ ની અંદર ઘણા બધા એવા મતલબ કહેવાય કે જે બહુ રિસ્કી લોકો હોય છે, જેને ઓલરેડી જેને લંગ્સનો પ્રોબ્લેમ હોય કે લંગની તકલીફ હોય, એ લોકો ડેફિનેટલી બહુ એક ગંભીર સ્થિતિમાં આવી જાય છે. અને બાકી જે નોર્મલ પીપલ છે એને પણ કહેવાય ને કે સામાન્ય જે સાહેબે લક્ષણો કીધા બધા ઘણા બધા, કે સામાન્ય સ્તર ઉપર એમને એ વસ્તુ બી એની અંદર આપણને જોવા મળે છે. હવે આ બીજી વસ્તુ તમને કહું એક્યુઆઈ ની અંદર કે જે તમે કહો છો ને 999, એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, કે ઓક્યુપેશનલ ડિસીઝ એક આખો ઝોન છે જે આપણે અહીંયા અમદાવાદની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓક્યુપેશનલ હેલ્થ આપણે શાહીબાગની અંદર, તો એ NIOH વાળા એ ઓક્યુપેશનલ ડિસીઝનો સ્ટડી કરતા હોય, જેની અંદર સાહેબે વાત કરી સિલિકોસિસ ને એસ્બેસ્ટોસિસ. એટલે જે ઇન્ડસ્ટ્રી હોય જ્યાં આગળ સિલિકોનનું પ્રોડક્શન થતું કે સિલિકોન યુઝ થતો હોય, સેમ એસ્બેસ્ટોસ, તો ત્યાં આગળના જેટલા બી પેશન્ટ લોકો દર 3 મહિને લોકો લંગ્સ ચેક થતું, બ્લડ ટેસ્ટ થતા હોય છે, તો ત્યાં આગળ આ સ્ટાન્ડર્ડ વધારે મેટર કરે. એટલે 500 ની ઉપરનો જે સ્ટાન્ડર્ડ છે, જે એક્યુઆઈ ક્વોલિટી છે, એ લોકો માટે બહુ વધારે મતલબ કહેવાય એ વધારે એમને ઉપયોગી હોય છે. એટલા માટે આ સ્ટાન્ડર્ડને 999 સુધી લીધેલા છે. અને એ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર 9, બાકી એટમોસ્ફિયર ની અંદર કે 900 ની ઉપર 990 ની ઉપર જાય તો એની પર તો ઘણા બધા ડ્રાસ્ટિક ચેન્જીસ થઈ જાય. આખું કહેવાય ને કે જે બી પ્રદેશ હોય કે જે બી વિસ્તાર હોય એના લોકોને ઓટોમેટિકલી ખબર પડવા મળે 500 ની ઉપર કે એક્યુઆઈ બગડી રહ્યો છે. ત્યાં સુધીમાં તો એ કોઈ બી સરકાર હોય કે કોઈ બી ગવર્મેન્ટ કે લોકલ પીપલ હોય એ એક્શન લઈ જ લેતી હોય છે.
બીજું મારે જોડવું હતું શિવમભાઈ કે આપણે જો સ્ટાન્ડર્ડને કંટ્રોલ કરવો હોય તો જે રીતના ફોરેન કન્ટ્રી પર ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એ ઇમ્પ્લિમેન્ટેશન જો આપણા ઇન્ડિયાની અંદર બહુ મોટો હમણાં પ્રયાસ પણ કર્યો તો 2015 16 17 ની અંદરમાં કે દરેક મોટા મોટા કહેવાય ઝોન છે જે ટ્રાફિક ઝોન છે એને લોકો એર પ્યુરિફાયર મૂક્યા હતા ગવર્મેન્ટના એ લગભગ છે ને મહિના 1.5 મહિના પછી એની એ સ્થિતિમાં આવી ગયા જો આવા દરેક ક્રોસ રૂટ પર કે દરેક એક એરિયાની અંદર 5 કિલોમીટર કે 3 કિલોમીટર એરિયામાં જો એર પ્યુરિફાયર મૂકવામાં આવે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જો પકડી રાખે સ્ટક રાખે અને ઇન્ડસ્ટ્રી ઉપર બરોબરનું દબાણ લાવે તો હું તો કહું છું ને કે આપણે કોઈ દિવસ આ પ્રકારની ડિબેટ પણ નહીં કરવી પડે બીજું રીઝન નથી મેઇન કે કાર પુલિંગ અને વ્હીકલની અંદર ઇલેક્ટ્રિકનો સૌથી મોટો સ્ટોક અથવા તમે ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો આપણે બીઆરટીએસ છે એએમટીએસ છે અથવા તો અને એએમટીએસ લેટ પડતી હોય તો મેટ્રોની બી સગવડ સારી છે જ્યાં જઈ શકતા હોય લોકોની માટેની વાત છે તો આ બધા ઓપ્શન્સથી આપણે એક્યુઆઈને કંટ્રોલમાં કરી શકીએ છીએ ઘણી બધી બાબતો છે એક્યુઆઈને કંટ્રોલ કરવાની ઇન્ડસ્ટ્રીઝની ખાસ કરીને વાત આવે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેટલું ધ્યાન રાખે છે તે પણ મહત્ત્વનું છે પરંતુ ઘણા બધા લૂફોલ છે કે જેના કારણે હજી પણ આ ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે અને આ જ્યારે ખતરનાક આંકડો સામે આવ્યું છે ધીરે ધીરે કદાચ આ વધે અને ત્યારે એક સાવચેતીના પગલાં લેવાય તેવું ન બને અને અત્યારથી જ પગલાં લેવાની શરૂઆત થાય સાથે આપણે પણ એટલા જવાબદાર બનીએ કારણ કે શરૂઆત આપણાથી જ થતી હોય છે આપણી તો વાત કરી મનુષ્યો પરંતુ તેની સાથે પર્યાવરણને પણ એક માઠી અસર પડતી હોય છે વૃક્ષોની આપણે વાત કરીએ ખેતીની વાત કરીએ ખેતી ઉત્પાદનો પણ જે પ્રકારે ઘટતા જાય છે આ જે વધે એક્યુઆઈ જો વધે છે હવાનું પ્રદૂષણ જો વધતું હોય છે વન્યજીવો તે પણ એક માઠી અસર એમને પણ થતી હોય છે વન્યજીવોની ત્યારે તમામ બાબતને લઈને ચકાસણી ખૂબ જ જરૂરી છે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે એ જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ડૉક્ટર નીલ ઠક્કર અને ડૉક્ટર ચિરાગ શાહ બંનેનો આભાર ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું કોઈ નવા મુદ્દાને લઈને રજા આપશો નમસ્કાર